દિયોદર નર્મદાની મુખ્ય કેનાલમાં યુવતીને કેનાલમાં પડતી જોઈ દોડતી 108 ટીમે બચાવી સરાહનીય કામગીરી કરી। દિયોદરમાં 108ની ટીમે ફરજ દરમિયાન એક યુવતીને કેનાલમાંથી બહાર નીકાળી સરાહનીય કાર્ય કર્યું છે। ગઈકાલે 108 ટીમ દિયોદર પંથકના ગામમાંથી ડિલિવરીના કેસમાં સગર્ભા મહિલાને લઈ નર્મદા કેનાલ નજીકની હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા। આ દરમિયાન કેનાલ નજીક એક યુવતીને અચાનક આત્મહત્યાના ઈરાદે કેનાલમાં કૂદકો મારતા પાયલટે તાત્કાલિક 108 સાઈડમાં કરી અને સ્ટાફે મળી અંદરથી રસ્સો ફેંકી તેનો જીવ બચાવ્યો હતો। જે બાદ યુવતીને બહાર નીકાળી જરૂરી સારવાર કરી સરાહનીય કાર્ય કર્યું છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામે ગઈકાલે એક ડિલિવરીનો કેસ હોવાથી 108ને બોલાવી હતી। જે બાદમાં 108 સગર્ભા મહિલાને લઈ દિયોદર રેફરલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન સલીમગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અચાનક એક 25 વર્ષીય યુવતીને આત્મહત્યાના ઈરાદે છલાંગ લગાવી હતી। જેમાં સમયનો વિલંબ કર્યા વગર પાયલટ દિનેશભાઈ નાઈએ તાત્કાલિક 108 ગાડીને રોડની સાઈડમાં કરી હતી। 108 ગાડીમાંથી રસ્તો લાવી કેનાલમાં ફેંકી યુવતીને પકડવાના આહવાન કર્યું હતું। આ તરફ કેનાલમાં પડેલી યુવતીને 2-4 રસ્તો પકડતા દિનેશભાઈ સહિત સ્થળ પરના વ્યક્તિઓ ચિંતાગ્રસ્ત બન્યા હતા। જોકે ત્રીજી વાર રસ્તો નાખતા યુવતીને પકડી લેતા તાત્કાલિક બહાર લાવવા દોડધામ કરી હતી। ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન રમેશભાઈ સુથારે ચેકઅપ કરી યુવતીને હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી। જોકે યુવતીએ કહેલ કે મને કોઈ તકલીફ નથી, જેથી જવાની જરૂર નથી। આ તરફ 108માં અન્ય પેશન્ટ હોય તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। 108ના કર્મચારીઓએ ફરજ વચ્ચે માનવીય ધોરણે જીવ બચાવવાનું મોટું કામ કરતા સ્થાનિક મહિલાનો બચાવ થયો હતો। રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર। હું દિયોદર 108માં જોબ કરું છું। મારું નામ છે પાયલોટ દિનેશ નાઈ અને મારા સાથી ઈએમટી મિત્ર હતા, તેમનું નામ છે રમેશ સુથાર। અમે બંને ઓન ડ્યુટી હતા। તે દરમિયાન અમારે નોખા ગામનો કેસ આવ્યો હતો ડિલિવરીનો। એ કેસને લઈ અમે મુખ્ય કેનાલના રસ્તા પરથી અમે થરા રેફરલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા। એ દરમિયાન વચમાં સલીમગઢ ગામની આજુબાજુમાં એક બેન આપઘાત કરવાના ઈરાદે સીધા કેનાલમાં અમારી નજર સમક્ષ જ કૂદકો માર્યો હતો અને એ સમયે અમે તરત જ એમ્બ્યુલન્સને ઊભી રાખી અને અમારી 108ની અંદર જે રસ્સો આપેલો છે તે રસ્સો અમે ફેંકી અને એ બેનને બચાવવા માટે કરી અને અમે રસ્સો ફેંક્યો। એ 1 થી 2 વાર અમે રસ્સો નાખ્યો પણ એ બેન પકડવા માટે તૈયાર નહોતા। પરંતુ જ્યારે ફરીવાર અમે જોરથી એવું કીધું કે બેન રસ્સો પકડો અને પછી ત્રીજી વાર રસ્સો નાખ્યો ત્યારે એ બેને રસ્સો પકડ્યો અને રસ્સે દ્વારા અમે એ બેનને સુરક્ષિત રીતે બહાર લાવી દીધા અને એમનું જીવન બચી ગયું। અમે જીવીકે એમઆરઆઈ 108માં નોકરી કરીએ છીએ અને જ્યારે એક જીવ અમારા હાથે બચ્યો છે ત્યારે મને ખૂબ ગર્વ થાય છે કે ખરેખર હું જે જીવીકે એમઆરઆઈ 108માં નોકરી કરું છું